એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 9 જેવું અને વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા માન્યા ફ્રેશ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ માન્યા. ગુડ મોર્નિંગ. દીદી ફ્રેશ થાય છે અને જો જાવું છે ઉપર સૂર્ય કુકરમાં બધું શાક ને ભાત મૂકવા માટે. તો ચાલો જોઈએ, ફ્રી થઈ ગયા છીએ. જવું છે ગામમાં અથાણાની કેરી લેવા માટે અને ડારા ગરમર કૈડા એવું જે કંઈ મળે ને એ બધું લઈ આવવાનું છે અને કપડાં ધોવાનો પાવડર ને એવું થોડું ઘણી વસ્તુ લેવાની છે. તો ચાલો જઈશું હવે ગામમાં. માન્ય મીશુ રહે છે ઘરે, હે ને? તડકો બહુ છે, બહાર ન હોય દીકા. ગુડ ગર્લ છું મને, ગુડ હે ને? તું જા જેમાં તાર ફ્રેન્ડની ઘર રૂમમાં, પછી નાસ્તો કરી લ્યો. ચાલો પહેલા શું ખાવું છે, બટકા કે મીઠાવાળી રોટલી? બટકા. ચાલો તો બટકા વઘાર દો. ઓકે ઓકે. શું ખાસ? રોટલી. રોટલી બટકા રોટલીના બટકા ખાઈ લ્યો. ચાલો. માર્કેટમાં છે ને આ એક માજી જેવા છે, એની પાસે જો આવું બધું મતલબ દેશી હોય ને વધારે હોય. તો અહીંયા ખાટી આંબલી, પછી ઓલી પરદેશી આંબલી, ગુંદા, ગરમર હોય, ક્યારેક ક્યારેક ઓલું કેળા અને કરમદા, પછી અરીઠાનો જો ઢગલો છે. અને નાના છોકરા હોય એના માટે આપણે ઓલો શું કહેવાય કાંગસીઓ ઘસીને પાય ને એ બધું એવું. અને અહીંયા પછી અમે પહોંચી ગયા છીએ કેરી લેવા માટે અથાણાની. વિચાર કેટલો કરો તમારે? વિચાર હજી તો આવ્યા જ અંદર માલ હારો. કેટલી જઈ તમારે? 1 કિલો એ પીડી નથી કે હાલે? બદલાવી દીધું આપણે. તમારે હિંતેર લઈ જોતી લઈ જાઓ. મારે આઠાણું હતું ખબર બા નથી, બા ગેદબાલાસીનો. તો તમે બે જઈશો ને? ગેટ છે તો હાલો ને હવે તો ઘરે બીજું છે રબારિકા આજ આવવાનો છે. બોલો છો અહીંયા તમે તમારા માલમાં છેતરાવો નહીં ગમે ત્યાં તાજી વસ્તુ મળી આપણી વધારે એવું જ થાય. એવું હા પણ હવે હું એવું અહીંયા લઈ લીધા છે ભાઈ ડારા ગરમર. અહીંયા તડકો બહુ લાગ્યો ને તો અમે બધા પહોંચી ગયા શેરડીનો રસ પીવા માટે. જો મારા જેઠાણી પણ છે સાથે. અને અહીંયા બોરો ને એવું લઈ લીધું બધું. તો આ ધોરાજીના રોડ રસ્તા જુઓ અને સામે છે અહીંયા ગૌશાળા માધવ ગૌસેવા. તો અહીંયા જો પપ્પા માટે અમે રસ લેતા આવ્યા, તો પપ્પાને આપવા આવ્યા છીએ એમના વર્કશોપે. તો આજે જો બતાવી દઉં તમને. આની પહેલાં આવી ત્યારે લાઇટ નહોતી ને આજે બતાવી દઉં. જો આજે લાઇટ છે ને તો પપ્પાનું વર્કશોપ બતાવી દઉં તમને. જો કેટલા ફ્રીજ છે. પેલા અમે અહીંયા રહેતા હતા. અત્યારે તો કે સામાન પડ્યો છે એટલે એમ લાગે કે આમાં કેમ રહેતા છે, પણ આ રિનોવેશન કર્યું હતું. જો આમાં રહેતા અમે. જો કેટલા ફ્રીજ છે. હવે જૂનવાણી ટીવી જો. આ નાનું ફ્રીજ કેટલું મસ્ત છે. આ સામેનું ઘર છે એક. આ બીજું ઘર 3 માળનું સામે. 3 માળનું સામે છે ને આમાં કલર કામ ચાલે છે અત્યારે, રિનોવેશન. મારા મેરેજના સોફા છે જો કેવા ધૂળ ખાય છે. આવું છે મેરેજના છે મારા. હવે નવા લીધા ને પછી આને અહીં નીચે રાખ્યા હતા, હવે અહીંયા ઉપર ચડાવ્યા છે. ચાલો જો આવી ગયા ગામમાંથી અને અથાણાની બધી વસ્તુ લઈ આવ્યા. અને તડકો એટલે હા મમ્મી તડકો કેવો હતો? બેભાન થઈ ગયો કા. જો અહીંયા કેરી આવી ગઈ છે. કેરી 3 કિલો લીધી છે. એમાંથી ખાટું ને ગળ્યું 2 અથાણા બનશે. અહીંયા લીધું છે ગરમર, આ ડારા સોરી, અને આ છે ગરમર. આના મૂળિયા હોય કા મમ્મી? આના મૂળિયા હોય એ ગરમર અને આ ડારા. અને અહીંયા બધું જો બોરો ને
કુરિયા ને એવું બધું એવું છે અહીંયા દેશી ગોળ ઓમાં શું છે હજી? આમ હા હા આંબલી હા ફેવરિટ વસ્તુ ખાવું હોવની બેયની છોકરીઓને બહુ ભાવે. જો કેમ ઉધડી લેતા હતા પણ નો મેળ પડ્યો. ઉધડી નો મેળ પડ્યો ઈ કે પેલા કે 50 ની કેટલી 100 ગ્રામ 30 ની 100 ગ્રામ એમ કીધું ને 50 ને 2800 લઈ લ્યો ઈ કે પણ લીધી કેટલા ની આપણે 60 ની 500. અહીંયા જો મમ્મીએ બધી છાલ ઉખેડી લીધી. છાલ ક્યાં ઉખડવાની હોય મમ્મી? છાલ હોય ને તો ચવડ લાગે ને થાંભળું લાગે. હા, હા. પછી હા સરસ લચકા જેવું અને અસલ આમ સફેદ એકદમ કાચી પીળી જેવું લાગે. કલર સરસ લાગે ને છોડિયા જેવું ન થઈ જાય એમ. જેવું ના થાય. એટલે જો મમ્મીએ છાલ ઉખેડી લીધી છે. હવે આને ધોઈને હળદર મીઠામાં રાખવાની ને હા. કાલ સુધી. કાલ સવારે કાઢવાનું. હા હા એ જો કેરીમાં છે ને મીઠું ને હળદર નાખી દીધી છે. હળદર મીઠામાં 2 વાર પહેલા ધોઈ નાખી કેરીને. ફૂલ રેસીપી અથાણાની આપીશ. 3 દિવસે તૈયાર થાય. કા મમ્મી 3 દિવસે થાય ને? 3 દિવસે કાલે અને આજ આખો દિવસ હલાવશું. હા. કાલે સવારે આને કાઢશું. કાલ સવારે પછી મરચા, લાલ મરચા, ગાજર, ખમણ એ બધું કાંઈ પલાળવા. કાલ પલાળશું. એટલે હાવ રેડી તો અઠવાડિયે થાય પણ આમ બની જાય 3 દિવસે બધું પરમ દિવસે સુકાવાનું બધું પૂરું થઈ જાય. પરમ દિવસે સવારે પૂરું કામ. તો તમારે 3 વિડીયો જોવા જોઈએ ફૂલ રેસીપી જોવા. અહીં જો થોડી કેરી આમાં ખમણી નાખી છે દારા ગરમર બનાવવા માટે. આ પાણી કરવું છે આનું કેરી વાળું છે ને ગરમર મીંડા જ કરવા. હું અહીંયા આમાં કરીશ કટિંગ અને પછી આમાં બનાવશું આ પાણી. હા તો અહીંયા બધો પથ્થારો મૂકી અને બેસી ગયા જમવા માટે, કેમ કે પપ્પા આવી ગયા હતા જમવા. તો દાળ ભાત દૂધીનું શાક રોટલી સાથે ચીકુ શેક છે આજના જમવામાં. પછી પાછું પથાણાનું કામ લેશે. અહીંયા જો ડારા ઓલા થઈ ગયા. ડારા હું ગરમર આમાં હળદર મીઠું ને હું નાખ્યું મમ્મી બોરો બોરો સેજ વરિયાળી સાથે જરાક વરિયાળી કેરી વાળું પાણી. કેરી વાળું જે પલાળ્યું હતું ને ખમણમાં પાણી કરીને ઈ નાખ્યું ને. હવે આ એમ જ કરશે જો અહીંયા એ બતાવું તમને. અહીંયા કેરી વાળું પાણી રહ્યું ખમણીને આમને રહેવા દીધી હતી 2-3 કલાક. ખુલ્લું રાખે જોલું ભક્સે પાણી જો આ થઈ ગયું ડારા ગરમર. ડારા જ આવડે. ચાલો હવે જો આમાં ડારામાં નાખી છે હળદર. આમાં મીઠું આ સાદું વાપરવાનું. કા મમ્મી સિંધાલું ન આવે અથાણામાં. સ્વાદ નથી આવતો એ. મમ્મી એનું પાણી વધારે ન થાય ઓલું જરાક ગમે એટલું નાખી તો એમ લાગે કે નથી. ટાટાનું હે ને કે નીરમા? નીરમાનું જ નમક. બોરો નાખો બોરો વરિયાળી એટલું? વરિયાળી ડારા ગરમરનું અથાણું ને કેરીનો રસ મજા. જો અહીંયા કેરી વાળું પાણી ને સાથે થોડુંક કેરીમાં પછી આખું ભરી દેવાનું કા પાણી. પીળા કાળા ન થાય. ચાલો આમાં જો થઈ ગયું આ ડારા ને ગરમર રેડી રાખી દેવાનું. અઠવાડિયા પછી ખાઈ શકે ને? અરે 2 બે દીમાં ખાઈ શકે. હાલો
અહીંયા જો આપણે છે ને ગોળ કેરીનો મસાલો છે એ આજે બનાવી લેવાનો છે એક દિવસ પહેલાં, એટલે ખાંડની સોરી દળેલી સાકર ને ગોળ ઓગળવા માંડે. તો સિંગ તેલ હતું એને ફૂલ ગરમ કરી લીધું, ઠરવા દીધું, પછી એમાં દળેલી સાકર ગોળ નાખી દીધો છે. અને અહીંયા રાઈનો બોરો એટલે કે રાઈના કુરિયા પણ ઘણા કહેતા હોય છે, તો એ એડ કરી દીધા છે. પછી અહીંયા નાખશું આપણે મેથીના કુરિયા. તો મેથી તમને ભાવતી હોય તો વધારે એડ કરવાની, તમારી અથાણાની ક્વોન્ટિટી કેટલી છે એ જોઈ અને તમારે મસાલા બધા એડ કરવાના છે. તો આમાં કોઈ માપ ન હોય, મતલબ બોરાનું ને એનું અંદાજિત લેતા હોય અમે તો બધા. અને અહીંયા પછી આપણે એડ કરશું ધાણાના કુરિયા. તો અહીંયા ધાણાના કુરિયા છે તો આપણે વધારે નાખવા હોય તો નાખી શકીએ. તો બધા છે ને ખાલી સાકળમાં બનાવતા હોય, ખાલી ગોળમાં બનાવતા હોય ને અહીંયા આપણે લીધું છે સાકળ અને ગોળ બે મિક્સ. પછી આપણે એમાં નાખી દઈશું આખા તીખા છે એ આખા તીખા એડ કરી દીધા છે. પછી ધાણા આવશે ને વરિયાળી આવશે, બધું આવશે. મીઠું તો છે ને આમાં આટલું કહું, ગોળ કેરી મીઠું બહુ ન હોય, જરીક જ નાખવું. બસ કેરી ગાજરમાં હોય ને બસ તો ચાખીને નાખી લેજો, બરાબર. ઓલું ભેળવો ને તો ચાખીને એવું લાગે ને તો મીઠું ઉપરથી ભભરાવી દેજો. ઓલો બોલો રાઈને કુરિયા સાચું નાખી દીધા. હવે ચટણી એને હળદર ને ચટણી તો નાખી જરીક જ નાખજો હવે બસ. તો અહીંયા છે ને પહેલાં કાશ્મીરી મરચું છે એ આપણે એડ કર્યું છે કલર માટે, કે અથાણાનો કલર છે એ સરસ આવે. ને પછી અહીંયા નાખી થોડુંક તીખું મરચું, તો એનાથી અથાણા તીખા થઈ જાય. ને અહીંયા ધાણા જીરું પાવડર પણ નાખવાનો છે, તો એ નાખી દીધો છે. તો આપણો મસાલો રેડી છે. હવે આને કાલ સુધી આમને રહેવા દેવાનો છે. અહીંયા જો થઈ ગયો છે ડિનરનો ટાઈમ. તો શું બન્યું છે ડિનરમાં આજે? તો ભૂંગળા બટેટા. કોના કોના ફેવરિટ છે આવી જાઉં જમવા માટે. ગાઈઝ હવે થઈ ગયો છે રાતનો સમય અને વાગી ગયા છે 10:30. તો સુવા માટે આવી ગયા છે અમે બધાય. માન્ય મીશુ સૂઈ પણ ગયા છે, એટલે હજી જાગે છે પણ લાંબા થઈ ગયા છે. અને આજે અથાણાનું જે કંઈ કર્યું એ બધું તમને બતાવ્યું. તો બાકી જે પ્રોસેસ છે ને એ બધી કાલ કરવાની હોય તો કાલના વિડીયોમાં આવશે. તો એક વિડીયોમાં બધું કેપ્ચર મતલબ પૂરી અથાણાની પ્રોસેસ નથી બતાવતી. રોજ રોજ 3 દિવસે કેવી રીતે થાય અને ત્યાર પછી અઠવાડિયું આપણે તપેલામાં એમને હલાવવાનું હોય. તો એ બધું પ્રોસેસ હું તમને બતાવતી રહીશ રોજ વિડીયોમાં. તો જોવાનું ભૂલતા નહીં. અને આજે જે ડારા ગરમરની બનાવી તો તમે જોઈ લીધું અથાણાની પ્રોસેસ. ખાટું અથાણું ને ગળ્યું અથાણું એ બધું થશે. તો ગળ્યા અથાણાનું આજે બધું બોરો ને એવું તૈયાર કરી લીધું છે. ખાટામાં તો ડાયરેક્ટ જ બધું બની જશે. તો એ રીતે અથાણા બનશે આપણા. તમે બધા કેવી રીતે બનાવો એ પણ કહેજો. તો આજે થોડુંક યુનિક રીતે બનાવ્યું છે. ખાંડ ને સાકરને ગોળમાં મિક્સ કરીને. ઘણા નકરી સાકર કરતા હોય, નકરો ગોળ કરતા હોય અને મિક્સવાળું કરતા હશે ઘણા, પણ આપણે પહેલી વાર બનાવ્યું છે એટલે કંઈક અલગ રીતે જોશું કેવું બને છે. તમને કહીશ જેવો ટેસ્ટ હશે એવું. લગભગ તો મસ્ત જ બનશે. અને રેડીમેડ જે મસાલો આવે ને પેકેટ, એ દર વખતે મમ્મી લઈને બનાવતા, પણ હવે છે ને એ નથી ભાવતું. એ અથાણા ભાવતા જ નથી તૈયાર મસાલાનો. એટલે મમ્મીને મેં કીધું જે જૂનવાણી પહેલાં આપણે આપણા ગઢિયા તમારા જે સાસુને એવું બનાવતા ને મમ્મી અથાણા, એવો ટેસ્ટ જ વયો ગયો. તો એ ટાઈપના અથાણા બનાવું. તો મમ્મી કે હાલો એ રીતે બનાવી કે. તો આપણે જે પેકેટવાળો ઓલો બોરાનો મસાલો આવે ને એ નથી લીધો, બધું ઘરે જ રેડી કર્યું છે મસાલો. તો એનો ટેસ્ટ જે આવે ને કંઈક અલગ જ હોય, મસ્ત આવે. જૂનવાણી પહેલાંને આપણે જે અથાણા હોય ને એ યાદ આવી જાય. તો ચાલો કાલે જોવાનું ભૂલતા નહીં કે કાલે અથાણું કેવું બને છે જોઈએ આપણે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય.